પેજ રિપોર્ટ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ અગેન. કઈ રીતે જોઈ રહ્યા છે, કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સ જે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ઘણા બધા કાઉન્ટર પર બ્રોકરેજ નોટ આવ્યા છે. શરૂઆત રિલાયન્સ સાથે કરીએ. CLSAનો આઉટ પરફોર્મ કોલ આવ્યો છે. 1800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આપવામાં આવ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે AR એનાલિસિસ જે છે એ મુજબ જે OPCF છે એમાં 3% વાર્ષિક ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ કેપેક્સમાં તીવ્ર ઘટાડા દ્વારા વાર્ષિક ધોરણે FCF ગ્રોથ જે છે તે અહીંયાથી થોડો ઘણો આપણને આવતો જોવા મળી શકે છે. પ્રાથમિકતાઓ તરીકે AI ઓફરિંગ, ડેટા સેન્ટર પર હવે ખાસ કરીને ફોકસ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. અને પહેલો અને મૂલ્ય અનલોકિંગ જે યોજના છે તે અહીંયાથી કંપની પર વધુ ફોકસ હવે બનતી જોવા મળશે, એટલે ત્યાં ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે આપણને આગળ વધતું જોવા મળશે. અને આ માટેની સ્પષ્ટતાની રાહ અત્યારે જોવાઈ રહી છે, પણ ઓવરઓલ રિલાયન્સ માટે એક પોઝિટિવ વ્યૂ અહીંયા આવતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ કોફોર્જ માટે HSBCનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક 1710 રૂપિયા પ્રતિ શેરના HSBC તરફથી આવી રહ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે FY30માં જે AIને નેટ ટેલવિન્ડ તરીકે અહીંયાથી જોવું જોઈએ અને મોટા M&A સહિત $5 બિલિયન આવકનો લક્ષ્યાંક અહીંયાથી નક્કી કરવામાં આવતો દેખાયો છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, ધ્યાન રાખવાનું છે. કોફોર્જ માટે નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે 2100 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા પણ તેઓ કહી રહ્યા છે કે FY30 સુધી મજબૂત AI ટેલવિન્ડ્સ દ્વારા $5 બિલિયન આવકનું લક્ષ્યાંક બનતું દેખાઈ રહ્યું છે. એટલે હવે AI એક મુખ્ય ગ્રોથનો ઓપોર્ચ્યુનિટી જે છે ત્યાંથી કંપની માટે બનતી દેખાઈ રહી છે. તો કોફોર્જ માટે ધ્યાન રાખવાનું છે. JP મોર્ગનનો ડિક્સન ટેકનોલોજી માટે રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક 12700 રૂપિયા પ્રતિ શેરના કરી રહ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે વિવો ઇન્ડિયાના વોલ્યુમમાં 3.5 કરોડ યુનિટ પર પહોંચતું દેખાયું છે, જે કંપનીને 2.2 કરોડ યુનિટ મળવાની અપેક્ષા હતી. એના કરતાં વધારે વોલ્યુમમાં એક વધારો જોઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે અહીંયા ડિક્સન ટેક માટે. નેક્સ્ટ, LG ઇલેક્ટ્રોનિક્સ માટે CLSAનો રિપોર્ટ આવ્યો છે. આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે 1830 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓનું કહેવું છે કે ભારતના ડ્યુરેબલ કન્ઝમ્પશન પ્લાન્સના લાભાર્થી તરીકે કંપની જે છે એણે સ્થાન મેળવ્યું છે, એટલે આગળ ગ્રોથ આપણને વધતો જોવા મળતો દેખાઈ શકે છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું છે LG ઇલેક્ટ્રોનિક્સ માટે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટે JP મોર્ગનનો અંડરવેટ કોલ આવી રહ્યો છે. લક્ષ્યાંક તેમણે 70 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે FY27 માટેનો આઉટલુક જે છે તે Q1ના પરિણામો આવ્યા બાદ કંપની આપી શકે છે. મધ્યમ ગાળાના ROA અને ROE જે છે એના લક્ષ્યાંકમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો, સ્થિર રાખવામાં આવ્યા છે. એટલે ધ્યાન રાખવાનું છે. એક ફોકસ આપણને બજાજ હાઉસિંગ ફાઇનાન્સના કાઉન્ટર પર પણ બનતું દેખાઈ શકે છે. નેક્સ્ટ, સન ફાર્મા માટે બર્સ્ટેન્ડનો આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે તેઓ 2235 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. કંપનીએ જે ઓર્ગેનાન અસેટનું જે અધિગ્રહણ કર્યું છે એનાથી ઘણા ફાયદા કંપનીને થતા જોવા મળશે અને લગભગ $11.75 બિલિયન EVને આકર્ષવા માટે લાંબા ગાળા માટે પોઝિટિવ વ્યૂ અહીંયાથી તેઓ રાખી રહ્યા છે. આવક કંપનીને વધતી જોવા મળશે આ સ્ટ્રેટેજિકના લીધે, એટલે ધ્યાન રાખવાનું છે સન ફાર્મા માટે. નેક્સ્ટ, સિમેન્ટ સ્પેસ ઓવરઓલ ફોકસમાં છે. HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેમાં ટોપ પિક્સ તરીકે તેઓ અલ્ટ્રાટેક સિમેન્ટ, ડાલમિયા ભારત, નુવોકો સિમેન્ટ, અંબુજા સિમેન્ટ તેમની ટોપ પિક્સ બનતી દેખાઈ રહી છે. અને JK સિમેન્ટ, શ્રી સિમેન્ટ માટે તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. બીજી બાજુ JSW સ્ટીલ ફોકસમાં મોતીલાલ ઓસવાલ તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે 1520 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા તેઓ કહી રહ્યા છે FY31 સુધી કેપેસિટી વિસ્તરણ લક્ષ્યાંક 32 MTPAથી વધારી 50 MTPA કરવામાં આવ્યું છે, એટલે ધ્યાન રાખવાનું છે. ગ્રોથ અને રિન્યુએબલ પ્રોજેક્ટમાં 4 થી 5 વર્ષમાં 1.3 લાખ કરોડ કેપેક્સનું લક્ષ્યાંક પણ બની રહ્યું છે, એટલે અહીંયા ફોકસ રહેશે. PB ફિનટેક પણ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયાથી જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ આપી રહ્યા છે તેઓ 1950 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. 6 મહિનામાં સ્ટોક આશરે 20% આપણને ઘટતો જોવા મળ્યો છે. અને EU સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરી લઈએ તો અહીંયા પણ જેફરીઝ તરફથી બાય રેટિંગ છે 1250 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. બીજી બાજુ નવીન ફ્લોરિન અહીંયા પણ બાય રેટિંગ આપી રહ્યા છે તેઓ 8700 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. મજબૂત CDMO અને કુલિંગ પ્રોડક્ટ જે છે તેના પાઇપલાઇનથી મધ્યમ ગાળે સપોર્ટ મળતો દેખાઈ શકે છે. પાઇન લેબ્સ માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે સિટી તરફથી અને 235 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ પાઇન લેબ માટે આપી રહ્યા છે.
ટ્રેન્ડની વાત કરી લઈએ તો સિટી તરફથી આ સેલ રેટિંગ છે 2733 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. ઝુડિયો તક એક અગાઉના અંદાજ કરતાં વધુ સારું કરી રહી છે તેવું તેમનું માનવું છે, એટલે ટ્રેન્ડના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે, આ બધા પર નજર રહેશે. જી, ઘણા બધા સ્ટોક્સ, પરંતુ મહત્વના સ્ટોક્સ, આ બધા પર નજર રાખીશું. આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે.